चलो भैया ये ध्यान, I इज इक्वल टू माइनस वीएम बाय ओमेगा एल कॉस ओमेगा टी प्लस सी, જ્યાં C એ સમય પર આધારિત ન હોય તેવો સંકલન અચળાંક છે. પણ આપણે જાણીએ છીએ આ I તો સમય સાથે સતત બદલાય છે. ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ બાય ઓમેગા એલ કોસ ઓમેગા ટી પણ સમય પર આધારિત છે. એટલે ઇક્વલ ટુ ની આ બાજુ જો સમય પર આધારિત હોય તો ઇક્વલ ટુ ની બીજી બાજુ સમય પર આધારિત જ હોય. એનો અર્થ કે સમય પર આધારિત ન હોય તેવું કોઈ પદ હશે જ નહીં. ધેટ મીન્સ અહીંયા સંકલન અચળાંક 0 થશે. અહીં સમીકરણની જમણી બાજુ, સમીકરણની ડાબી બાજુ समय पर आधारित पद होवाथी संकलन अचळांक C इक्वल टू 0 होवू जोईए. तो I नु सूत्र शुं थशे? माइनस वीएम बाय ओमेगा एल कॉस ओमेगा टी. हवे माइनस कॉस थीटा इज इक्वल टू साइन थीटा माइनस पाई बाय 2 लखी शकाय. माइनस कॉस थीटा इज इक्वल टू साइन थीटा माइनस पाई बाय 2 लखी शकाय. तो अहींया आपणे माइनस कॉस ओमेगा टी छे. चलो माइनस कॉस ओमेगा टी छे तो एनी जग्याए शुं लखी शकाशे? बोलो, आ माइनस कॉस ओमेगा टी नी जग्याए मारे लखવું હોય તો શું લખી શકાય ભાઈ? તો કે સાइन. चलो भाई थीटा नी जग्याए ओमेगा टी माइनस पाई बाय 2. भाई मैथ्स वाला ने तो खबर है, बायो वाला आ याद रखवानुं छे. माइनस कॉस थीटा दैट मीन्स साइन थीटा माइनस पाई बाय 2 मैं एनो उपयोग कर्यो छुं. ओके, बीजी वस्तु वीएम बाय ओमेगा एल એને આપણે IM કહી દઈએ છીએ. VM બાય ઓમેગા L એને IM કહી દઈએ છીએ. તો હવે આપણું આ I નું સૂત્ર શું થશે? તો જો ભઈ આ VM બાય ઓમેગા L ની જગ્યાએ IM અને આ માઈનસ કોસ ઓમેગા T ની જગ્યાએ સાइन ઓમેગા T माइनस पाई बाय 2. आ प्रवाहનું સૂત્ર મળ્યું માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે. પ્રવાહનું સમીકરણ મળ્યું I is equal to Im sin omega t minus pi by 2. ભાઈ અહીંયા આગળ Im is equal to Vm by omega L એ ઓહમના નિયમ જેવું છે. આ પ્રવાહ મહત્તમ, आ महत्तम वोल्टेज आपणे जाणीए छे ओमना नियम प्रमाणे प्रवाह बरोबर वोल्टेज भागे अवरोध थाय. तो एनो अर्थ एवो थयो के आ ओमेगा एल ए परिपथनो अवरोध दर्शावतो होवो जोईए. पण आपणे तो पहेला ज कीधुं के आनो ओमिक अवरोध तो छे ज नहीं, नहीवत छे एवुं पहेला ज स्पष्टता करी दीधी. तो पछी आ अवरोध कयो? तो आ ओमेगा एल ने इंडक्टरनो असरकारक अवरोध कहीए छीए एसी परिपथ माटे. અહીં ઓમેગા એલ એ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ કહે છે. ઇન્ડક્ટરનો असरकारक अवरोध कहीए छे. एने इंडक्टिव इंडक्टिव रिएक्टन्स
રિએક્ટન્સ કહે છે, ઇન્ડક્ટિવ રિએક્ટન્સ તરીકે પણ ઓળખીએ છીએ. એને સંકેતમાં એક્સેલ વડે દર્શાવાય છે. એને સંકેતમાં એક્સેલ વડે દર્શાવીએ છીએ. માટે ઓમેગા એલ ની જગ્યાએ એક્સએલ, તો આઈએમ શું થશે? ધેટ મીન્સ આઈએમ બરોબર આઈએમ ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? તો કે આઈએમ ઇઝ ઇક્વલ ટુ વીએમ, IM is equal to VM by XL. IM is equal to VM omega L ની જગ્યાએ XL. અને આ XL નો એકમ એટલે કે ઓમેગા L નો એકમ ભાઈ આપણે જાણીએ છે કે આ ઓમેગા L અથવા XL એ છે શું? તો કે અવરોધ. માટે તેનો એકમ ઓમ. ઓમેગા એલ નો એકમ ઓમ છે, ધ્યાન રાખજો. ઓકે, ફરીથી અહીંયા ધ્યાન આપી દેજો 2 મિનિટ. ભાઈ વોલ્ટેજ નું સૂત્ર શું હતું? V બરોબર VM sin ઓમેગા ટી. ચલો ભાઈ પ્રવાહનું સૂત્ર શું મળ્યું? I બરોબર IM sin ઓમેગા ટી માઇનસ π/2. ઓકે, તો મને એમ કહો તો બંનેની કળા કેવી છે? સમાન કે જુદી જુદી? બોલો ભાઈ, બંનેની કળા કેવી છે? સમાન છે કે જુદી જુદી છે? બોલો ભાઈ. V બરોબર VM sin ઓમેગા ટી અને I બરોબર IM sin ઓમેગા ટી માઇનસ π/2 છે. તો બોલો બંનેની કળા કેવી છે? સમાન છે કે જુદી જુદી? તમારો પ્રશ્નનો જવાબ આપવાનો છે ભાઈ. બોલો ભાઈ, બંનેની કળા કેવી છે? સમાન કે જુદી જુદી? ધેટ્સ ગુડ. ચલો ભાઈ, સમીરનું કેવું છે જુદી જુદી. સ્પષ્ટ દેખાય છે. વોલ્ટેજની કળા ઓમેગા ટી છે અને પ્રવાહની કળા ઓમેગા ટી માઇનસ π/2 છે. ઓકે, ચલો બંનેની કળા જુદી જુદી છે તો પ્રશ્ન એ થાય કળા તફાવત કેટલો? બોલો ભાઈ, કળા તફાવત કેટલો છે? યસ, 90 ડિગ્રી. ધેટ મીન્સ π/2. ઓકે, હવે મને કહો કોની કળા વધુ છે? પ્રવાહની કળા કે વોલ્ટેજની કળા? બોલો ભાઈ, કોની કળા વધારે છે? પ્રવાહની કળા વધુ છે કે વોલ્ટેજની કળા વધારે છે? ઓકે ભાઈ, પ્રજ્ઞેશ, જયદીપ, વૃંદા, રુચિતાનો જવાબ છે I ની કળા વધારે છે. બાકી બધાનો જવાબ છે વોલ્ટેજની કળા વધારે છે. ઓકે, જુઓ રુચિતા, જુઓ વોલ્ટેજની કળા છે ઓમેગા ટી અને I ની કળા છે ઓમેગા ટી માઇનસ π/2. તો ઓમેગા ટી માંથી π/2 જેટલું ઓછું કરવાનું છે. માટે કોની કળા વધારે થઈ? તો કે V ની કળા વધુ છે. કોની કળા ઓછી છે? તો કે પ્રવાહની કળા ઓછી છે. એટલે મારે લખવું હોય તો આવું લખાય, I ની કળા V ની કળા કરતા π/2 જેટલી પાછળ છે. શું લખાય? I ની કળા V ની કળા કરતા π/2 જેટલી પાછળ છે. આનો અર્થ શું? તો કે વોલ્ટેજ મહત્તમ થાય એના π/2 ખૂણે એટલે કે આવર્તકાળના ચોથા ભાગ પછી પ્રવાહ મહત્તમ થશે. વોલ્ટેજ શૂન્ય થાય એના π/2 ખૂણ્યા પછી એટલે કે આવર્તકાળના ચોથા ભાગ પછી પ્રવાહ શૂન્ય થાય. એટલે પેલા વોલ્ટેજ મહત્તમ થાય, એના T/4 સમય પછી પ્રવાહ મહત્તમ થાય.
વોલ્ટેજ શૂન્ય થાય તો એના T/4 સમય પછી પ્રવાહ શૂન્ય થાય, એટલે સતત વોલ્ટેજ આગળ પ્રવાહ પાછળ રહેતો જશે. બોલો ક્લિયર છો? જો આખું ફરી રિપીટ કરું છું, ધ્યાન આપી દેજો. અહીંયા આગળ માત્ર ઇન્ડક્ટર કે જેનો ઓહમિક અવરોધ નહિવત અવગણ્ય છે એવો એક ઇન્ડક્ટર કે જેનું ઇન્ડક્ટન્સ L છે, એને એસી બેટરી કે જેનો વોલ્ટેજ છે Vm sin ઓમેગા ટી એની સાથે મેં જોડેલ છે. હવે અહીંયા આગળ કોઈ એક ક્ષણે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા V માઇનસ L ડીઆઈ બાય ડીટી, આ ઋણ નિશાની એ લેન્ઝના નિયમની હાજરી દર્શાવે છે. માટે V ઇઝ ઇક્વલ ટુ આ માઇનસ L ડીઆઈ બાય ડીટી આ તરફ લઈ તો પ્લસ L ડીઆઈ બાય ડીટી. માટે ડીઆઈ બાય ડીટી બરોબર શું મળ્યું? તો કે V બાય L. હવે V ની કિંમત મૂકી દીધી Vm sin ઓમેગા ટી બાય L. માટે આ ડીઆઈ બાય ડીટી હતું, ચલો ભાઈ ડીઆઈ બાય ડીટી છે તો ડીટી ને આ તરફ લઈ ગયો તો ડીઆઈ બરોબર Vm બાય L sin ઓમેગા ટી ડીટી, આ ડીટી ને આ તરફ લઈ ગયો. ઓકે, હવે મારે ડીઆઈ પરથી I શોધવા હતા એટલે સંકલન લીધું તો ઇન્ટિગ્રેશન ડીઆઈ એટલે I, Vm બાય L અચળ, ઇન્ટિગ્રેશન sin ઓમેગા ટી ડીટી. હવે સાઇન નું સંકલન લખ્યું તો સાઇન નું સંકલન માઇનસ કોસ ઓમેગા ટી અને ઓમેગા ટી નું વિકલન ભાગવું પડશે કારણ કે અહીંયા ટી ની સાપેક્ષે વિકલન છે ને આપણે છે વિધેયમાં ઓમેગા ટી, તો ઓમેગા ટી નું વિકલન ઓમેગા યુ ટી ની સાપેક્ષે એના વડે મેં ભાગી નાખ્યા. અહીંયા લિમિટ નથી એટલે પ્લસ સી, જ્યાં સી સંકલન અચળાંક છે એટલે મેં આખું સમીકરણ ફરી લખ્યું I બરોબર માઇનસ Vm અપોન ઓમેગા L કોસ ઓમેગા ટી પ્લસ સી, જ્યાં સી શું છે તો કે સી સમય પર આધારિત ન હોય તેવો સંકલન અચળાંક છે. ઓકે, અહીં સમીકરણની ડાબી બાજુ જે છે એ I નું સૂત્ર આપણે જાણીએ છીએ Im sin ઓમેગા ટી હોય. ધેટ મીન્સ આ સમય તો એસી પ્રવાહ છે એટલે પ્રવાહ તો સમય સાથે સતત બદલાય છે એટલે મેં લખ્યું અહીં સમીકરણની ડાબી બાજુ એટલે કે પ્રવાહ સમય પર આધારિત છે. તો જો ડાબી બાજુ સમય પર આધારિત હોય જમણી બાજુ પણ સમય પર આધારિત હોવું જોઈએ કારણ કે ઇક્વલ ટુ ની નિશાની, તો આ તો ઓલરેડી સમય પર આધારિત છે જ, તો એનો અર્થ કે સમય પર આધારિત ન હોય તેવું કોઈ પદ ના હોવું જોઈએ, એટલે કે સી એ સમય પર આધારિત ન હોય તેવું પદ નથી એટલે કે ના હોવું જોઈએ. ધેટ મીન્સ કે એની કિંમત 0 હોવી જોઈએ. માટે અહીંયા સી બરોબર 0 મૂક્યું તો I બરોબર સમીકરણ મળ્યું માઇનસ Vm બાય ઓમેગા L કોસ ઓમેગા ટી. હવે માઇનસ કોસ ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ સાઇન ઓમેગા ટી માઇનસ π/2 મૂક્યા અને આ Vm બાય ઓમેગા L એની જગ્યાએ મેં Im લખ્યું તો સમીકરણ લખાયું I ઇઝ ઇક્વલ ટુ ભાઈ આ Vm બાય ઓમેગા L ની જગ્યાએ Im અને આ માઇનસ કોસ ઓમેગા ટી ની જગ્યાએ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. ભાઈ અહીંયા આ જે Im ઇઝ ઇક્વલ ટુ Vm બાય ઓમેગા L સમીકરણ છે એને ઓમના નિયમ સાથે મેં સરખાવ્યું તો ઓમનો નિયમ શું હતો? I બરોબર V બાય R, એના જેવું સૂત્ર થવું જોઈએ. તો આ પ્રવાહ તો આ પણ પ્રવાહ, આ વોલ્ટેજ તો આ વોલ્ટેજ, તો એનો અર્થ એવો કે આ અવરોધ છે તો આ પરિપથનો અવરોધ દર્શાવતો હોવો જોઈએ ઓમેગા L. માટે મેં લખ્યું ઓમેગા L એ ઇન્ડક્ટરનો અસરકારક અવરોધ છે. કેમ ઇન્ડક્ટરનો અવરોધ શબ્દ ના વાપર્યો રિયલમાં? તો કે આ ઇન્ડક્ટર જે છે એનો ઓહમિક અવરોધ તો આપણે અવગણીએ છીએ એવું પહેલા સ્પષ્ટતા કરી દીધેલી. માટે એ એસી પરિપથ માટે ઇન્ડક્ટિવનો અસરકારક અવરોધ છે તેમ કહેવાય. એને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ પણ કહે છે જેને સંકેતમાં XL વડે દર્શાવીએ. ધેટ મીન્સ Im બરોબર Vm બાય ઓમેગા L ની જગ્યાએ Vm બાય XL લખી શકાય. આ XL નો એકમ તો કે XM બરોબર ઓમેગા L છે અને XL એ અવરોધ છે માટે એનો એકમ ઓમ. ઓકે, પછી મેં સ્પષ્ટતા કરી કે ભાઈ V બરોબર Vm sin ઓમેગા ટી અને I બરોબર Im sin ઓમેગા ટી માઇનસ π/2 સમીકરણ મળ્યું. તો આ બંને સમીકરણ પરથી કહી શકાય કે પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચે કળા તફાવત π/2 નો છે અને I ની કળા V ની કળા કરતા π/2 જેટલી પાછળ છે.
बोलो भाई क्लियर छो? बोलो आटला भागमां कोईने क्यांय प्रॉब्लम? भाई दरेक ने ख्याल आयो छे? ओके, चलो तो हवे एनो फेजर दौरवो छे। ध्यान आपजो, આપણે હવે એનો ફેઝર દોરીએ છીએ। ચલો માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથનો ફેઝર चलो भाई एनो फेजर दौरीए। આપણને સૂત્ર ખબર છે v બરોબર vm sin ઓમેગા t। આપણે કોઈ t1 ક્ષણે વાત કરીએ એટલે કોઈ t1 ક્ષણે v બરોબર vm sin ઓમેગા t1 અને i બરોબર im sin ઓમેગા t1 માઇનસ પાઈ બાય 2। ओके, चलो फेजर दौरिए। पहला वोल्टेज नो फेजर दौरिए। चलो भाई वोल्टेज में कितना खूणे ओमेगा टी1 खूणे અને કેટલા મૂલ્યનો તો કે કંપ વિસ્તારના મૂલ્યનો એટલે કે વીએમ મૂલ્યનો। તો જુઓ આ ओमेगा टी1 खूणो અને વીએમ મૂલ્યનો આ વોલ્ટેજ નો ફેઝર દોર્યો કહેવાય। તમારે આ વી દર્શાવવો હોય તો સાઇન ઘટક આમ બતાવી શકો છો। આટલું માપ એ થશે વી બરોબર વીએમ સાઇન ઓમેગા ટી1। ओके, चलो वोल्टेज नो फेजर आई गयो। હવે પ્રવાહનો ફેઝર દોરવો છે। કેટલો ખૂણો છે? ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2। આ ઓમેગા ટી1 છે એમાંથી માઇનસ પાઈ બાય 2। ભાઈ ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2 આટલો ખૂણો છે। ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2 કેટલા મૂલ્યનો તો કે આઈએમ મૂલ્ય। આ આઈએમ મૂલ્યનો। ચલો ભાઈ ખ્યાલ આવે ભાઈ? આ ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2। ઓકે, સમજો બરોબર? પ્રવાહ માટે કોઈ તમને પૂછે કે આ ક્યાં છે તો આ બતાવી દો સામેની બાજુ આટલું માં i બરોબર im sin ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2। ઓકે, તો આ થઈ ગયો ફેઝર માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથ માટે। બોલો ભાઈ ક્લિયર છો? બોલો ફેઝર માં કોઈને પ્રોબ્લેમ? પહેલા વોલ્ટેજ નો ફેઝર ઓમેગા ટી1 ખૂણે વીએમ, પછી પ્રવાહનો ફેઝર ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2 એટલે ખૂણો માઇનસ પાઈ બાય 2 પહેલા તો બતાવી દીધો। એમાં ઓમેગા ટી1 આ પ્લસ કહેવાય એટલે ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2 એ આખો ખૂણો થયો। કેવો આખો એટલે આટલો। આ ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2 આટલો થયો। આ આખો 90 છે વી અને આઈ વચ્ચે એટલે આ ભાગ થયો ઓમેગા ટી1 માઇનસ પાઈ બાય 2। ઓકે, હવે આલેખ, આનો આલેખ કઈ રીતે દોરવાનો તો જો આલેખ દોરું છું। પેલા વોલ્ટેજ નો આલેખ भाई प्लस और माइनस वीएम, आ प्लस वीएम आ माइनस वीएम। क्यू विधेय छे? साइन। आ साइन विधेय
ચલો વોલ્ટેજ નો આલેખ દોરાઈ ગયો. હવે વાત આવે પ્રવાહનો આલેખ. ભાઈ પ્રવાહ પ્લસ ઓર માઇનસ Im, આ Vm હતું, આ માઇનસ Vm હતું. હવે Im ધારી લો આટલું માપ Im પ્લસ Im, આ માઇનસ Im. ઓકે, હવે જુઓ સમજો બરોબર. આ ઓમેગા ટી માઇનસ 1 પાઈ બાય 2 એટલે રિયલમાં શું હતું? Im માઇનસ કોસ ઓમેગા T1 આવું જતું ને. આ માઇનસ કોસ ઓમેગા T1 ને આપણે સાઇન ઓમેગા T1 માઇનસ પાઈ બાય 2 લીધે. ધેટ મીન્સ આ કોનો આલેખ આવે? કોસ નો. પણ આગળ શું છે? માઇનસ. મેં પહેલા લેક્ચરમાં તમને કીધેલું માઇનસ કોસ નો આલેખ એ કોસના આલેખનું પ્રતિબિંબ. તો કોસના આલેખથી ઊંધું એટલે મહત્તમ થી શરૂઆત થશે. અહીંયા 0, આ મહત્તમ, આ 0, જો ભાઈ કોસનો આલેખ શું હતો? આ રીતનો હતો. તો ઊંધું આ મહત્તમ વાળો ભાગ આ રહ્યો. આ 0, જો જ્યારે વોલ્ટેજ 0 છે ત્યારે પ્રવાહ માઇનસ Im છે. જ્યારે વોલ્ટેજ મહત્તમ થાય છે ત્યારે આ પ્રવાહ શૂન્ય છે. એ દર્શાવે છે કે વોલ્ટેજ શૂન્યના T/4 સમય પછી પ્રવાહ શૂન્ય થયો છે. જ્યારે અહીંયા વોલ્ટેજ શૂન્ય છે ત્યારે પ્રવાહ મહત્તમ છે. જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ત્યારે પ્રવાહ મહત્તમ છે. જ્યારે વોલ્ટેજ શૂન્ય છે ત્યારે તમે જોઈ શકો છો આ પ્રવાહ મહત્તમ. અને જ્યારે અહીંયા આગળ પ્રવાહ 0 છે ત્યારે વોલ્ટેજ મહત્તમ. આ થયો પ્રવાહ માટેનો આલેખ. પ્રવાહ અને વોલ્ટેજ માટેનો આલેખ. બોલો ભાઈ ક્લિયર છો? આ વોલ્ટેજ નો આલેખ, આ પ્રવાહનો આલેખ. બોલો ભાઈ ખબર પડે ભાઈ દરેક ને? આ હતી ચર્ચા ફેઝરની. તમે જોઈ શકો છો વોલ્ટેજ આગળ છે, પ્રવાહ પાછળ છે. પેલા વોલ્ટેજ આવે છે પછી પ્રવાહ. વોલ્ટેજ બ્લેક લાઈન પહેલા આવે છે જુઓ, પછી આ બ્લુ લાઈન પ્રવાહની આવે છે. એટલે કે પ્રવાહ π/2 જેટલો પાછળ છે. ઓકે, હવે આવે ઇન્ડક્ટર માટે પાવરની ચર્ચા. માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં વપરાતો સરેરાશ પાવર. ચલો ભાઈ પાવરની ચર્ચા. કોઈ એક ક્ષણે પાવર P બરોબર એટલે કે તાત્ક્ષણિક પાવર બરોબર આપણને ખબર છે V × I. ભાઈ Vm sin ઓમેગા t અને I તો આપણે જાણીએ છીએ -Im cos ઓમેગા t. મેં I નું સૂત્ર અહીંયા આગળ આ લીધું છે. Im sin ઓમેગા t1 માઇનસ π/2 ની જગ્યાએ -Im cos ઓમેગા t મેં મૂકી દીધું છે. ઓકે, તો શું થશે? -Vm Im sin ઓમેગા t cos ઓમેગા t. એક કામ કરો, સમીકરણને 2 વડે ગુણો અને 2 વડે ભાગો. આ 2 વડે ભાગ્યા અને આ 2 વડે ગુણો. તો તમને તો ખબર છે 2 sin θ cos θ એટલે sin 2θ. તો 2 sin ઓમેગા t cos ઓમેગા t that means sin 2 ઓમેગા t એટલે -Vm Im/2 sin 2 ઓમેગા t. મેં તમને પહેલા જ લેક્ચરમાં મેથના સ્ટેપમાં
આ સૂત્ર આપેલું હતું બાયો વાળા માટે ખાસ કે 2 sin થીટા cos થીટા બરોબર sin 2 થીટા. તો 2 sin ઓમેગા ટી cos ઓમેગા ટી ઇઝ ઇક્વલ ટુ sin 2 ઓમેગા ટી. ભાઈ આ તો તાત્ક્ષણિક પાવર થયો, તો સરેરાશ પાવર કેટલો? ચલો સરેરાશ પાવર એને કેપિટલ P વડે દર્શાવીએ છીએ અથવા સ્મોલ p એંગલ બ્રેકેટમાં. Vm Im by 2 આગળ માઇનસ એમના એમ સાઈન ની સરેરાશ લેવાની રહેશે. કેમ આ Vm Im by 2 ને બહાર રાખ્યા? તો આપણે જાણીએ છીએ તો અચળ કિંમત છે, અચળની સરેરાશ તો એની એ જ રહે. ઓકે, સાઈન ની સરેરાશ ભાઈ આપણે તો તમને આ ચેપ્ટરના પહેલા જ લેક્ચરમાં સ્પષ્ટતા કરેલી, સાઈન કે કોસ ની સરેરાશ 0 હોય તો 0 ગુણ્યા સમથિંગ 0 માટે સરેરાશ પાવરની કિંમત મળી 0. P is equal to 0. બોલો ક્લિયર છો? ખ્યાલ આવે બી દરેકને? ઓકે, હવે પ્રશ્ન એ થાય કે સાહેબ એનો અર્થ એવો થયો કે જો માત્ર ઇન્ડક્ટર ધરાવતું એસી પરિપથ હોય તો એ એસી પરિપથમાં પાવર 0 છે. ધેટ મીન્સ કે કોઈ લાઇટ બિલ જ ના આવે. માત્ર ઇન્ડક્ટર ધરાવતો એસી પરિપથ તમે વાપરો તો એમાં સરેરાશ પાવર તો 0 છે, એટલે કોઈ લાઇટ બિલ જ ના આવે. સૌથી પહેલા તો એ સમજીએ કે આવું કેમ, અને શું વાસ્તવમાં આવું થાય ખરું એની વાત પછી વિચારીએ. પણ થિયોરેટિકલ આપણે જોયું સરેરાશ પાવર 0 છે. પહેલા તો એ જોઈએ કે કેમ સરેરાશ પાવર 0 છે, સમજો. ઓકે ભાઈ આ જવા દઉં છું, આમાં કોઈને તકલીફ નથી ને?